ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગામના રહેવાસી મુસ્તાક મહમદ સોઢાએ સ્કૂલ સામે પોતાની થાર ગાડી પર સ્ટન્ટ કરતો વિડીયો બનાવવાના મામલે જાહેરમાં અફસોસ વ્યક્ત કર્યો છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી અને સમજાવટ કરવામાં આવતા યુવકે પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી. મુસ્તાક સોઢાએ જણાવ્યું હતું કે સ્કૂલ સામે સ્ટન્ટ કરતો વિડીયો બનાવવો મારી ભૂલ હતી. ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ફરી નહીં કરું તેમજ અન્ય યુવાનોને પણ જાહેર સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ આવા જોખમી સ્ટન્ટ ન કરવા અપીલ કરું છું. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને જાહેર સુરક્ષાને જોખમમાં મૂકે તેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા અનુરોધ કર્યો છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ. A few moments later. હું મુસ્તાક મહમદ સોઢા, ગામ મીઠીરોડ, તાલુકો ગાંધીધામ. સ્કૂલની સામે એક થાર માટે મારી ગાડી છે, એના માટે સ્ટન્ટ કરતો વિડીયો બનાવ્યો. હું સ્કૂલમાં બીજી વાર ક્યારે ભૂલથી આવો વિડીયો બનાવીશ નહીં, અને બીજા છોકરા પણ કોઈ સ્કૂલમાં આવતા હોય આવા વિડીયો કે સ્ટન્ટબાજી કરતા નહીં.